આછવાણી સેવા સમિતિ મંડળી ખાતે સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું। આજરોજ તારીખ 24/1/2026ના રોજ સવારે 9:30 કલાકે આછવાણી સેવા સહકારી મંડળીના મકાનમાં સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના કરકમલોથી કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રભુદાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જીવતું અને જાગતું મંદિર એટલે લાઇબ્રેરી, જ્યાં જ્ઞાન, સંસ્કાર અને વિચારધારાનું સંવર્ધન થાય છે। મંત્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે મંદિરમાં દાન ન આપે તો પણ ચાલે, પરંતુ લાઇબ્રેરીમાં દાન જરૂર આપવું જોઈએ, કારણ કે નવી અને સશક્ત પેઢી તૈયાર થાય એ આપણા સમાજ અને ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે। આ કાર્યક્રમમાં છોટે મોરારી કુંડલીવાડા પીએન પટેલ, માજી પ્રમુખ ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ, સરપંચ પ્રકાશભાઈ ગૌવરી, લિતેશભાઈ, સરપંચ હસમુખભાઈ ભેરવી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીનભાઈ, કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ, નીલમબેન, મમતાબેન, કોંગ્રેસ યુથ પ્રમુખ પૂરવ તલાવ્યા, એસડી સેલ પ્રમુખ ઠાકોરભાઈ સહિત આજુબાજુના ગામોના વડીલો તથા યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ અવસરે મંત્રી નરેશભાઈ પટેલ તરફથી પુસ્તકાલયને પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। આજે દરગામ તાલુકાના આસવણી ગામે અનેક ગામના લોકોના સહયોગના કારણે ખૂબ સારી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નવી પેઢીને ગામમાં જ એક સારા પુસ્તકો સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષા હશે અથવા એણે કોઈ પણ પ્રકારનો બુક વાંચી એમના જીવનમાં એમને સમજણની જરૂર હશે એવા અનેક પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવ્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં અનેક પુસ્તકો અહીંયા મૂકવામાં આવશે। પછી એ ધાર્મિક હશે કે એના જીવનનું ઘડતર માટેના હશે, દરેક પુસ્તકો એને ખૂબ ઉપયોગી બનવાના છે। મને કહેતા આનંદ થાય છે કે મારા મત વિસ્તારની અંદર ગ્રામજનોના સહયોગના કારણે જે આટલી સારી લાઇબ્રેરી બને છે એમાંથી અનેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ અને આ જ ગામમાં નહીં, દરેક ગામમાં લાઇબ્રેરી બનવી જ જોઈએ, જેથી નવી પેઢીના ખૂબ જ ઉપયોગી બનશે। ડિજિટલ દુનિયાની અંદર મોબાઈલ ખૂબ સદુપયોગી પણ છે, પણ મોબાઈલનો આજે દુરુપયોગ પણ જ્યારે થઈ રહ્યો છે અને વધુ પડતો સમય નવી પેઢી મોબાઈલ પાછળ કાઢે છે, ત્યારે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહું છું કે તમે તમારા જીવનમાં મળેલો સમયને બગાડો નહીં અને આવા પુસ્તકાલયની અંદર આવીને જે પુસ્તક ગમે એની સાથે મન બનાવીને વાંચો અને એમાંથી ઘણું બધું તમે શીખો એવી અપેક્ષા। ધન્યવાદ।